સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું બીજા નંબરનું ચેપ્ટર ભણીશું, જેનું શીર્ષક છે ખડીમાં. એમના લેખકની વાત કરીએ તો રમણલાલ વસંતલાલ દેસાઈ એમના રાઇટર છે. સાહિત્ય પ્રકારની વાત કરીએ તો ખડીમાંનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, જેને ગુજરાતી સાહિત્યમાં વાર્તા અને ટૂંકી વાર્તાના નામથી પણ એને ઓળખવામાં આવે છે. તો અહીં તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા બે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચનો નીકળે છે, જેમ કે ખડીમાંના રાઇટરનું નામ જણાવો તો રમણલાલ વસંતલાલ દેસાઈ. ખડીમાંનો સાહિત્ય પ્રકાર જણાવો તો ખડીમાંનો સાહિત્ય પ્રકાર નવલિકા. તો ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં રમણલાલ વસંતલાલ દેસાઈના જીવન અને કવન વિશે જાણીશું. એનો જે ફર્સ્ટ પેરેગ્રાફ જે છે એમાં એમના જીવન વિશે અને એમના કવન એટલે કે એમણે લખેલા પુસ્તકો અને એના આધારે એને કેટલાક એવોર્ડો મળ્યા હશે એની વાત મૂકેલી હોય છે. અને લાસ્ટ પેરેગ્રાફ એ આપણા જે ચેપ્ટર ભણવાના છે ખડીમાં એની થોડીક સમજૂતી આપને આપેલી હશે. તો રમણલાલ વસંતલાલ દેસાઈના જીવન વિશે જાણીએ તો રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ 12/5/1892 થયો હતો અને મૃત્યુની વાત કરીએ તો 20/9/1954 એમનું મૃત્યુ થયું હતું. રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ વડોદરા જિલ્લાના સિનોર ગામમાં થયો હતો. જાણીતા વિવેચક વિશ્વનાથ ભટ્ટે એમને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા હતા. હવે અહીંયા તમને એક ક્વેશ્ચન પૂછાય કે રમણલાલ વસંતલાલ દેસાઈને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે કોણે ઓળખાવ્યા હતા? તો વિવેચક તરીકે જાણીતા થયેલા વિશ્વનાથ ભટ્ટે એમને યોગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા હતા. એમના પુસ્તકોની વાત કરીએ તો રમણલાલ વસંતલાલ દેસાઈએ દિવ્ય ચક્ષુ, ભારેલો અગ્નિ, ગામ લક્ષ્મી જે 1 થી 4 ભાગમાં વહેંચાયેલી એમની પુસ્તક છે, કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ એમની યશસ્વી નવલકથાઓ છે. તેમણે નવલકથાઓ આ બધી એમણે શું આપી છે? નવલકથાઓ આપી છે. તો રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથાઓ જણાવો તો આ બધા પુસ્તકો તમારે લખવા પડે. તેમણે નવલકથા ખાલી નથી લખી, નવલકથા ઉપરાંત એમણે નવલિકા જેને આપણે વાર્તા તરીકે ઓળખીએ છીએ, એકાંકી એટલે કે અંકોમાં જે વિભાજિત હોય એને એકાંકી કહેવામાં આવે છે, ઉપરાંત કવિતાઓ, ચરિત્ર લેખો, વિવેચન, પ્રવાસ તેમજ આત્મચરિત્ર જેવા સ્વરૂપોમાં પણ પુષ્કળ ખેડાણ કર્યું છે. આ ગુજરાતી સાહિત્યના તમામ પ્રકારના સાહિત્ય સ્વરૂપમાં રમણલાલ વસંતલાલ દેસાઈએ કામ કર્યું છે. રમણલાલ વસંતલાલ દેસાઈની ખડીમાં એ વિશેષ નોંધપાત્ર બની રહી છે. એના વિશેષ નોંધપાત્ર આ પુસ્તક બની રહી છે. એમણે મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ, માનસરોવર એમના ચરિત્ર વિષયક પુસ્તકો છે. તેમજ નવલિકાઓની વાત કરીએ તો ખડીમાં એમની વિશેષ નોંધપાત્ર બની રહી છે. એટલું જ નહીં પણ ગુજરાતી નવલિકાના ઇતિહાસમાં પણ તેની ગણના થાય છે, એની ગણતરી થાય છે. આ હતો રાઇટરના જીવન અને કવનની વાત. હવે વાત કરીએ ચેપ્ટરની થોડીક રૂપરેખાની વાત કરીએ તો આખી વાર્તામાં, સમગ્ર વાર્તામાં વાત છે અપરમાની. અહીંયા અપરમાં એટલે કોણ? બીજીમાં, પારકીમાં. એ અપરમાં પોતે પારકીમાં કઈ રીતે પોતાની ખુદની માતા બને છે, ખડીમાં બને છે એની વાત છે. તો અપરમાની છે પણ મહત્તા ખડીમાની છે. મહત્વ કોનું છે? ખડીમાની છે. રમણલાલ વસંતલાલ દેસાઈએ કુસુમ યુદ્ધના પાત્રમાં સૂક્ષ્મ ભાવોનું સરળ છતાં સચોટ ભાષામાં તાર્કિક ચિત્રણ કર્યું છે. સાચા નિર્મળ પ્રેમની પ્રતીતિ કેવી અસરકારક નીવડે છે. અહીંયા પ્રતીતિ શબ્દ આવ્યો છે. પ્રતીતિનો મતલબ શું થશે? ખાતરી કરાવી છે આપણને. તે નવલિકાના અંત સુધી, એના એન્ડ સુધી સૌ ભાવકોને, આપણા જેવા જે માણી રહ્યા છે આ કૃતિ, એ અનુભવી શકે છે. પ્રેમ સ્વયં ઔષધ છે. પ્રેમ એ શું છે? સ્વયં ઔષધ. ઔષધનો મતલબ શું થાય? એની દવા છે. સામાજિક જીવનના અનેક વિરોધો અને વિષમતાઓને પ્રેમના ઔષધથી મિટાવી શકાય છે. એની પ્રતીતિ આ નવલિકા વાંચ્યા પછી આપણે અનુભવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો ચેપ્ટરના ફર્સ્ટ જે પાર્ટ જે છે એમાં કંઈક વાત આવી છે. રાઇટરે બહુ સુંદર વાત કરી છે. તો એક નાનકડો કુસુમા યુદ્ધ આજે મૂંઝવણ ભણ્યો આનંદ અનુભવતો હતો. એક નાનો એવો બાળક છે, કુસુમા યુદ્ધ એનું નામ છે,
અને કંઈક આજે મૂંઝવણભર્યો આનંદ અનુભવી રહ્યો હતો. ગમી જાય એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિત ભરેલી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. એ આનંદમાં હતો. કેમ? કારણ કે એના ઘરમાં એકદમ સારા કપડાં પહેરેલી, ધારણ કરેલા, સ્મિત ભરી, એનો ચહેરો હાસ્યપૂર્ણ છે. કોઈક યુવતી એના ઘરમાં ફરી રહી હતી. કુસુમા યુદ્ધ તેના માતા પિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબુ પણ નવાઈ ભર્યું પાડ્યું હતું. એના માતા પિતાનો ખૂબ જ વહાલો આ દીકરો હતો અને એનું નામ ખૂબ જ લાંબુ, કુસુમા યુદ્ધ, એટલું બધું લાંબુ એનું નામ, પરંતુ નવાઈ ભર્યું પાડ્યું હતું. પરંતુ માતા એ પુત્રને લાલ લડાવવા જીવી નહીં. એની માતા એ પુત્રને લાલ લડાવવા માટે જીવી નહીં, કારણ કે એની માતા એ મૃત્યુ પામે છે. તેને 4 વર્ષ, ખાલી કુસુમા યુદ્ધની ઉંમર એ 4 વર્ષની ઉંમર હતી અને એની માતાશ્રી શું થઈ? સ્વર્ગવાસી બની, એટલે કે મૃત્યુ પામી, અવસાન પામી. અને ત્યાર પછી 2 વર્ષ વીતી ગયા છતાં તેની માતા પાછી આવી નહીં, કારણ કે બાળક 4 વર્ષનો બાળક છે તો એને નોલેજ એ હોતું નથી કે એકવાર વ્યક્તિ મૃત્યુ પામે તો એ ફરી પાછા આવતા નથી. છતાં પણ એના મનમાં અનેકો ક્વેશ્ચન, અનેકો સવાલો ગુંજતા રહેતા હતા. તો એ આગળ માં ક્યાં ગઈ એ પ્રશ્ન કુસુમા યુદ્ધના હૃદયમાં સતત રમ્યા કરતો કે એની માતાજી ક્યાં ગયા હશે. ત્યારે એના માતાના ક્યાં ગયા હશે એના પ્રશ્નના ઉત્તરમાં લોકો દ્વારા એને કયા કયા ઉત્તરો પ્રાપ્ત થાય છે એ 2 માર્ક્સનો ક્વેશ્ચન તમને અહીંયા પૂછાઈ શકે. તો કોઈ કહેતું એ તો પ્રભુના ધામમાં ગઈ છે, કોઈ કહેતું કે એ તો ભગવાન પાસે ગઈ છે, તો કોઈ કહેતું કે મામાના ઘરે ગઈ છે, તો કોઈ કહે એ તો જાત્રા કરવા માટે ગઈ છે, જ્યારે પેલો નોકર કહેતો કે એ તો મળી ગઈ છે, એ તો મૃત્યુ પામી છે. પણ મને લીધા વગર કેમ ગઈ? એક ક્વેશ્ચન જ્યારે એનો પૂરો થાય, એના આન્સરો મળી જાય, કોઈ દરેક વ્યક્તિ એના અલગ અલગ આન્સરો આપે છે. કોઈ કહે કે એ પ્રભુના ધામમાં ગઈ, કોઈ કહે એના મામાના ઘરે ગઈ, કોઈ કહે કે જાત્રાએ કરવા ગઈ. અને નોકર જેવો નિષ્ઠુર વ્યક્તિ જે બાળકોની લાગણીઓને કદાચ સમજી ન શક્યો હોય તો ડાયરેક્ટ એ મોપણ પણ કહી શકે કે એ તો મૃત્યુ પામી. પણ એના એક ક્વેશ્ચન જ્યાં પૂરો થતો નથી, આપણને ખ્યાલ છે કે નાના બાળકોના ક્વેશ્ચનો બહુ વધારે પડતા હોય છે, એટલે એની પાસે એક બીજો ક્વેશ્ચન આવીને હંમેશા ઊભો રહી. પણ મને લીધા વગર કેમ ગઈ? કુસુમા યુદ્ધનો ફરી એક બીજો ક્વેશ્ચન કે મને લીધા વગર કેમ ગઈ? કુસુમા યુદ્ધની આંસુ ભરી ફરિયાદ સૌની આંખોમાં આંસુ લાવતી હતી. આવા માસુમિયત ભરા ચહેરા પર આવી આંસુ ભરેલી ફરિયાદ જ્યારે કોઈક વ્યક્તિ જોતું હતું એની માના દુઃખની પાછળ, એ કેટલો દુઃખી હતો. એની માતા તો મૃત્યુ પામી, તો એ કેટલો દુઃખી છે, એ પોતાની આંખોમાં આંસુ હર કોઈ વ્યક્તિને લાવી દે એ પ્રકારનું એ કન્ડિશન હતી. 1 વર્ષ સુધી ફરિયાદ કરી થાકેલા બાળકે છેવટે પોતાનો પ્રશ્ન બદલ્યો. એ પ્રશ્ન શું કર્યો? એને બદલી કાઢ્યો. પણ પાછી તો આવશે જ ને. એનો આગળનો ક્વેશ્ચન કેવો થયો? પણ પાછી તો આવશે જ ને. એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતું ક્વંચિત એટલે કે ક્યારેક આંખ ઉપર લુગડું ઢાંકી દેતું અને કોઈ વખત ઠડકતે કંઠે જવાબ આપતું, હા હા આવશે, જાઓ. શું કહે છે? રમો. એ શું કહે છે? કોઈ કહેતું કે આવશે ખરી, ત્યારે કોઈ કહેતું કે હા હા એ આવશે, અત્યારે તમે રમો. નેક્સ્ટ, એટલો જવાબ બાળકના અંગે અંગમાં સ્ફૂર્તિ પહેરતો કે એની માતાજી આવશે, બસ એટલો જવાબ એને પ્રાપ્ત થાય. એટલો જવાબ સાંભળીને એના અંગે અંગ, એના શરીરના એક અંગમાં જાણે એક પ્રકારની શું સ્ફૂર્તિ પેદા થતી હતી. અને તે દોડતો, રમતો, હસતો 4-5 દિવસ વળી પાછો એનો એ પ્રશ્ન પૂછાતો. છેવટે તેણે આ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું, કારણ કે એના પ્રશ્નનો કોઈ સીધો જવાબ મળતો ન હતો. આસપાસના સર્વ મનુષ્યએ જાણે કાવતરું કરી તેને તેની માથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં હવે જન્મી અને તે એકલો હવે રમવા લાગ્યો. હવે આ બાળક શું કરે છે? એકલો હવે એ રમવા લાગે છે. અને
બધા લોકો ભેગા થઈને જાણે એના માતા અને ખુદના વિરોધમાં કોઈ કાવતરું ઘડ્યું હોય એ રીતે એ હવે એકલતાની વેદના અનુભવે છે અને એકલો એકલો રમે છે. માત્ર રાત્રે ઊંઘમાં તે કોઈ વાર લવી ઉઠતો, કોઈક વાર લવારો કરતો, માં એવો લવારો કરતો. તેના પિતા ઝબકીને જાગી ઉઠતા અને તેના શરીરે તે શું કરતા હતા? હાથ ફેરવતા હતા. એકાએક એના સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મતતો. અને આજે શું થયું કે કોઈ એક સુંદર મુખવાળી સ્ત્રીને પોતાના ઘરમાં જોઈ અને એ દરેક સુંદર મુખવાળી યુવતીમાં કોને જોતો હતો? હંમેશા પોતાની માતાને એ જોતો હતો. માના સરખું લુગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારી ધારીને જોતો. એની માતાજી જેવા કપડાં અથવા તો એવી સાડી જો કોઈ સ્ત્રીએ પહેરી હોય તો એ સ્ત્રીને એ વારંવાર અને એક ધારી ધારીને ચોકસાઈપૂર્વક એ જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય, બની શકે કે એવી સ્ત્રી કોઈ ઘરમાં આવી હોય, કોઈ મુલાકાત કરવા માટે આવી હોય, તો આ કુસુમાયુધ શું કરતો? તેને ઘરમાં રહેવા માટે આગ્રહ કરતો કે તમે ઘરમાં જ રહી જાઓ એવી વિનંતી કરતો હતો. એટલે કે એક માતાથી આ બાળક જ્યારે જુદું પડ્યું છે તો એના પ્રેમને કેટલો યાદ કરે છે એનું આ ઉદાહરણ છે. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો. એની જે સમજ શક્તિ છે એ સમજ શક્તિના આધારે આ નાનું એવું બાળક શું કરતો હતો? પોતાની માતાની શોધખોળ કરતો હતો. બીજી સ્ત્રીએ આવીને જતી રહેતી હતી. અત્યાર સુધી એવું બનતું હતું કે કેટલીક સ્ત્રીઓ એના ઘરમાં આવતી હતી અને ફરી પાછી ચાલી જતી હતી. આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી નહીં ગઈ. આ જે સ્ત્રી આવી એ બીજી બધી સ્ત્રીઓ કરતા ફરી પાછી ગઈ નહીં. એ વિચારે તેને ગભરાવ્યો. આ વિચાર જ્યારે આવ્યો ત્યારે એ થોડો ગભરાયો. સૌની માફકે આ યુવતીએ પણ તેની પાસે બોલાવ્યો. દરેક સ્ત્રી એના ઘરમાં આવતી, તેની માતા મૃત્યુ પામી છે એક સમાચાર સાંભળીને એ બાળકને સાથે પ્રેમ ભાવ કરતી હતી. આ યુવતી જે ઘરમાં આવી છે એ બીજી બધી સ્ત્રીઓની માફક આ કુસુમાયુધને પોતાની પાસે બોલાવ્યો. તેણે 2-3 પેટીઓ પોતાના સુવાના ઓરડામાં ગોઠવાવી. એ સ્ત્રી પોતાની સાથે 2-3 પેટીઓ લઈને આવી છે અને સુવાનો જે ઓરડો જે છે, એ લોકોનો રૂમ જે છે, ત્યાં આ પેટી ગોઠવાડે છે. તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહીં જાય. છતાં ખાતરી કરવા તેને પૂછ્યું, તમે અહીં રહેશો કે જતા રહેશો? હવે બીજી સ્ત્રી જે એના ઘરમાં આવતી હતી એ ઘરમાં આવીને શું કરતી હતી? ચાલી જતી હતી. પરંતુ આ સ્ત્રી પોતાની સાથે 2-3 પેટીઓ ભરીને લાવી છે અને પોતાના સુવાના ઓરડામાં મુકાવી છે. છતાં પણ બાળક કુસુમાયુધ પોતાના પ્રશ્નોના નિવારણ માટે શું કરે છે કે એ પેલી સ્ત્રીને પૂછી લે છે કે તમે અહીં રહેશો કે જતા રહેશો? આગળ પેલી યુવતીને હસવું આવ્યું. જ્યારે બાળક કુસુમાયુધે આ પ્રશ્ન પૂછ્યો તો પેલી યુવતીને હસવું આવે છે. એણે સામો પ્રશ્ન કર્યો, તમને શું ગમશે? પેલી સ્ત્રી જે આવી છે, નવી સ્ત્રી, એ પૂછે છે કે તમને શું ગમશે? હું રહું તે કે જાઉં તે? બાળકને કુસુમાયુધને જ પૂછે છે કે તમને શું ગમશે? હું રહું તે કે હું ચાલી જાઉં તે? અહીં રહો તે જ ગમે? કુસુમાયુધે જવાબ આપે. કુસુમાયુધ તો શું વિચારે કે કોઈ પણ સ્ત્રી માતા જેવી આવી હોય તો એને રોકી રાખવાની. અને તરત જ કુસુમાયુધે જવાબ આપ્યો કે તમે રહો તે જ અમને તો ગમે. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. કારણ કે એની માતા હોય તો એને બહુવચનથી સંબોધે નહીં. અહીંયા તું શબ્દ યુઝ નથી થતો, પરંતુ તમે શબ્દ યુઝ થાય છે. એટલે બાળક થોડું ગૂંચળામણમાં છે કે એને બહુવચનથી બોલાવવામાં આવે છે. તે સ્ત્રીએ કુસુમાયુધને થોડા રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથું ઓળી આપ્યું, પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. એક માતા જેવા કામ આ સ્ત્રીએ કર્યા. કુસુમાયુધને સારા એવા રમકડા આપ્યા, સારા એવા કપડાં પહેરાવ્યા, માથું એ ઓળી આપ્યું અને પોતાની સાથે ને જમવા બેસાડ્યો. આ બધું જોઈને પેલા બાળકને ખૂબ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે? એના સવાલ પાછા ચાલુ થયા કે આવી સ્ત્રી તે વળી કોણ હશે? કેમ આવી હશે? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. કુસુમાયુધ હવે એની આજુબાજુ શું કરે છે? ફર્યા કરે છે. તેને પણ
તેને પણ એમ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે કે ખરી, પરંતુ પિતા આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી. એ નાનો બાળકને ખબર નથી કે આ જે નવી સ્ત્રી આવી છે એ એના પિતાજી બીજા લગ્ન કરીને એના માટે માતાજી લાવ્યા છે, પરંતુ એ એના બાળ સહજ ક્વેશ્ચનોને દૂર કરી શકતો નથી. એ શું કહે છે જુઓ આગળ કે તેને પણ એમ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ એટલે કે એના ફાધરને પણ આ સ્ત્રી ગમી છે ખરી, પરંતુ પિતા આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હશે. એ પોતાના ફાધર આગળ આ સ્ત્રી કેમ ધીમે ધીમે બોલતી હશે, આડું કેમ જોયા કરતી હતી, એક સાઈડ પર આડું કેમ જોયા કરતી હતી, આછું હસતી કેમ હતી, કેમ હસતી હતી. આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું, માં પણ કેવી થડીને ઘરમાં રહેતી હતી. પોતાની માતાની વાત કરતા શું કહે છે કે માતા પણ કેવી ઘરમાં થરીને રહેતી હતી અને આ સ્ત્રી ઘરમાં જ રહે તો કેવું સારું, એવું કુસુમાયુદ્ધ વિચારે છે. કુસુમાયુદ્ધથી રહેવાયું નહીં એટલે સૂતા પહેલા તેને પૂછ્યું, તમે મારા સગા થાવ કે નહીં. પેલી સ્ત્રીને પૂછે છે કે તમે મારા સગા થાવ કે નહીં. ત્યારે પેલી સ્ત્રી જવાબ આપે છે હા. ત્યારે બાળક ફરી પાછો ક્વેશ્ચન પૂછે છે કુસુમાયુદ્ધ, શા સગા થાવ. ત્યારે પેલી યુવતી જવાબ આપે છે. સહેજ અટકીને તેની આંખો સ્થિર થઈ, તેને સગપણની સમજ નહીં પડી હોય કે શું, તત્કાળ સ્થિર થઈ તેને જવાબ આપ્યો, હું તમારી માં થાઉં. એવું એમણે જવાબ આપ્યો. ત્યારે ફરી પાછો કુસુમાયુદ્ધના મગજમાં સવાલ થાય કે માં. કુસુમાયુદ્ધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા. સગપણ સાંભળતા બરોબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે એટલે કે એના ગરદન પર જઈને એના ડોકે જઈને વળગી પડું, બાજી પડું, પરંતુ કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં. કોણ જાણે કયા વિચારો એને શું કરી રહ્યા હતા, રોકી રહ્યા હતા. છતાં તેણે એ સ્ત્રીનો હાથ તો પકડી જ લીધો અને પોતાના 2 હાથ વડે દાબી દીધો. માં કહેવડાવવા માંગતી પેલી સ્ત્રી જરા હસી, પરંતુ એકલું હસવું કંઈ બસ થાય. શા માટે પોતાને ખોરામાં લઈ વહાલ કરતી નથી. બાળક એના વિશે વિચારે છે કે શા માટે આ સ્ત્રી પોતાને ખોરામાં લઈને વહાલ કરતી નથી. કુસુમાયુદ્ધને શંકા પૂછી, તમે મારા માં થાવ. કુસુમાયુદ્ધ ફરી પાછો એને ક્વેશ્ચન પૂછે છે પેલી યુવતીને કે તમે મારા માં થાવ. ત્યારે બાળકની બુદ્ધિ એ મોટાને ટાવે છે. બાળકની બુદ્ધિ એ મોટા લોકોના ભલભલાના કસોટી કરી નાખે. પરણીને આવી તે પહેલા જ દિવસે એક બાળક યુવતીની શું કરી રહ્યો હતો, કપડી પરીક્ષા લઈ રહ્યો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે. આ સ્ત્રી જ્યારે લગ્ન કરીને આવી હતી ત્યારે એ ખુદ જાણતી હતી કે મારે એક બાળકનો ઉછેર કરવાનો છે. તે જાણીને જ તેને પોતાના લગ્ન થવા દીધા હતા. પરંતુ બાળ ઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપર માને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો. આ સાવકી જે માં હતી એના માટે આ પ્રશ્ન થોડો વિકટ હતો. એની તેને પૂરી ખબર નહોતી, છતાં તેને જવાબ આપ્યો, હા ભાઈ હું તમારી ખરી માં થાઉં. હો શું કહે છે કે હા ભાઈ હું તમારી રિયલ મોમ થાઉં, ખરી માં થાઉં. ત્યારે તમે મને તું કહીને કેમ બોલાવતા નથી. ત્યારે બાળક શું કહે છે કુસુમાયુદ્ધ, જો તમે મારા ખરા માં થાઓ તો તમે મને તું કહીને કેમ બોલાવતા નથી. એમ કરીશ. પેલી અપરમાં શું કહે છે, એમ કરીશ. અને હું તમને શું કહું. ત્યારે કહે છે બહેન કહેજો. પેલી યુવતી શું કહે છે, બહેન કહેજો. માં કે બા જેવા શબ્દો સાંભળવાની એ યુવતીને હજી તૈયારી નહોતી. એ જે યુવતી આવી હતી અપરમાં એ પોતે પણ માં કે બા શબ્દ સાંભળવા માટે એ યુવતી ખુદ તૈયાર નહોતી. પત્ની તરીકેના કંઈક કોડ તેને પૂરવાના હતા. એઝ અ વાઇફ તરીકે, પત્ની તરીકેની એની જે કંઈક કોડ હતા, એની જે કંઈક ઈચ્છાઓ, કોડ શબ્દનો મતલબ શું થશે, ઈચ્છાઓ, તે કદાચ એની ઈચ્છાઓ પૂરી કરવાની હતી. માં કે બા શબ્દ તો બહુ ઘરદો પડે એમ તેને લાગ્યું. એ માં અથવા તો બા શબ્દ ખૂબ જ ઘરદો પડે એમ એને લાગે છે. બાળક હતાશ થયો. એ તેની ખરી માં ન હતી
નિશ્વાસ નાખી તે ઊંઘી ગયો. બાળક આટલું સાંભળતાની સાથે થોડો દુઃખી થઈ જાય છે, હતાશ થઈ જાય છે અને એ પોતાની ખડીમાં નથી, એ પોતાની રિયલ મોમ નથી. એક નિશ્વાસ નાખી આ બાળક શું કરે છે? ઊંઘી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે ચેપ્ટર નંબર 2 ખડીમાંનો ભાગ નંબર 1 અહીંયા પૂર્ણ કરીશું. બહુ જ ટૂંક સમયમાં તમને ભાગ નંબર 2 ખડીમાંનો મળી જશે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હરિઓમ. જય શ્રી કૃષ્ણ.